પ્રિય મિત્રો, આપણો સાચો પસ્તાવો જ ઉદ્ધાર આપશે. શું આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને સાચો પસ્તાવો કરીએ છીએ? તમારા જીવનને તપાસો. आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા મિત્રો, કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં છો. સાચું ને? સ્તવન કાર્યક્રમના અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે બધા જાણો છો કે આ અભ્યાસમાં આપણે ઈશ્વરના વચનોમાંથી એટલે કે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી આપણા જીવન વિશેની ઘણી બધી બાબતો શીખી રહ્યા છીએ. ઈશ્વર બાઇબલ દ્વારા માનવ સમાજને પોતાના વચનો કે યોજનાઓ પ્રગટ કરે છે. ઘણી બધી વાર ઈશ્વર તેમના સેવકો દ્વારા આપણી સાથે વાત કરે છે. આપણે બધા ઈશ્વરની વિરુદ્ધ પાપ કરીએ છીએ, ખરું ને? તેને માટે આપણે સાચો પસ્તાવો કરતા નથી. જો આપણે સાચો પસ્તાવો કરીશું તો જ સાચો ઉદ્ધાર પામીશું અને આપણે સ્વર્ગના નાગરિક બનીશું. ઈશ્વરે ઉપયોગમાં લીધેલું દુઃખ હૃદય પરિવર્તન લાવીને તારણ તરફ દોરી જાય છે. કોઈ પણ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે ત્યારે તે વ્યક્તિનું હૃદય પરિવર્તન થાય છે. સંત પાઉલ અહીં કરંથીઓને તેમના મધ્યે રહેલા પાપને કારણે પત્ર દ્વારા કડક ઠપકો આપે છે. તેઓ તે ઠપકાને ધ્યાનમાં લઈને તેઓની મધ્યથી તે પાપ દૂર કરે છે. તેને પરિણામે સંત પાઉલ કરિન્થના વિશ્વાસીઓની પ્રશંસા કરે છે. આપણે 8મા અધ્યાયમાં સંત પાઉલ વિશ્વાસીના દાન ધર્મને લગતા વિષય પર પ્રકાશ પાડે છે. ભલા દર્શકો, આજે આપણે કરંથીઓને બીજો પત્ર 7મો અધ્યાય તેની 10મી કલમથી લઈને 8મા અધ્યાયની 1લી કલમ સુધી અભ્યાસ કરીશું. તો ચાલો આપણે અભ્યાસમાં આગળ વધીએ. બરો મિત્ર, તો તમે હવે કૃપા કરીને પ્રેષિત પાઉલે કરંથીઓને લખેલા બીજા પત્રના 7મા અધ્યાયની 10મી કલમ મારી સાથે સાથે જોશો. જો અહીંયા શું લખ્યું છે? ઈશ્વરે ઉપયોગમાં લીધેલું દુઃખ હૃદય પરિવર્તન લાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે અને તેમાં પાછળથી પસ્તાવું પડતું નથી, પણ દુનિયાવી દુઃખ મરણ નિપજાવે છે. અહીં મિત્ર, આપણને પસ્તાવા માટેની, પાપોના પસ્તાવા માટેની ઈશ્વરની વ્યાખ્યા જોવા મળે છે, જે સાચો પશ્ચાતાપ શું છે તે દર્શાવે છે. પસ્તાવો એટલે હૃદય પરિવર્તન, મનનું પરિવર્તન. પાપમાં પતિત થયેલા માણસ પાસેથી ઈશ્વર જે પશ્ચાતાપની માગણી કરે છે એ મિત્ર મારી દ્રષ્ટિ પ્રમાણે તો વિશ્વાસમાં રહેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે ત્યારે થાય છે શું? ત્યારે એ વ્યક્તિનું હૃદય પરિવર્તન થઈ જાય છે, એના મનનું પરિવર્તન થાય છે. ત્યારે કશાકમાંથી પાછા વળીને કશાક તરફ આગળ વધાય છે. પ્રેષિત પાઉલે થેસાલોનિકા શહેરમાંના લોકોને લખ્યું હતું કે તમે મૂર્તિઓ તરફથી સાચા અને જીવંત ઈશ્વરની તરફ તેની સેવા કરવા ફર્યા. હવે આ તો હૃદય પરિવર્તન છે, મનનું બદલાણ છે. આવું કેવી રીતે બન્યું? સૌ પ્રથમ તો એ લોકો ઈસુ ખ્રિસ્ત તરફ વળ્યા. જ્યારે પ્રેષિત પાઉલ તેમની પાસે સૌ પ્રથમ ગયો ત્યારે તેણે મૂર્તિ પૂજા વિરુદ્ધ તેમને કોઈ ઉપદેશ નહોતો આપ્યો.
પાઉલે તો એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ઉપદેશ આપ્યો હતો અને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ વળ્યા હતા. પરંતુ એ લોકો મૂર્તિ પૂજકો હતા અને એટલે જ્યારે એ લોકો વિશ્વાસ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા ત્યારે બન્યું શું બીજું? એ લોકો મૂર્તિઓ તરફથી પાછા વળ્યા. એમનું આ મૂર્તિઓ તરફથી પાછા વળવું એ પશ્ચાતાપ છે. પાપમાં પતિત થયેલા માણસે આ પ્રકારનો પશ્ચાતાપ કરવાનો હોય છે મિત્ર. ઉદ્ધાર માટેનું એ હૃદય પરિવર્તન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને યોગ્ય પ્રત્યુત્તર આપવાથી, ઈસુ ખ્રિસ્ત સંબંધી યોગ્ય નિર્ણય લેવાથી, ઈસુ ખ્રિસ્ત પરના અવિશ્વાસ અને શંકાથી પાછા વળીને વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે મિત્ર. હવે વિશ્વાસી જ્યારે ખોટી દિશામાં આગળ વધતો હોય, પાપમય જીવન જીવતો હોય, તો ઈશ્વર ભારપૂર્વક ઈચ્છે છે કે વિશ્વાસી પોતાના પાપને માટે પશ્ચાતાપ કરે. વિશ્વાસીએ પાપથી પાછા ફરવાની, પસ્તાવો કરવાની જરૂર હોય છે. ઘણા બધા લોકો માત્ર આંસુ સારે છે, ખેદ કરે છે, પણ એ બધું કંઈ સાચો પસ્તાવો નથી. ઈશ્વર દત્ત દુઃખ હૃદય પરિવર્તન કરે છે. જ્યારે દુનિયાવી દુઃખ તો મરણદાયક હોય છે મિત્ર. ઈશ્વર દત્ત દુઃખ એ પસ્તાવો છે, જ્યારે દુનિયાવી દુઃખ માત્ર ખેદ છે. પશ્ચાતાપનો અર્થ શું થાય છે? પશ્ચાતાપ એટલે પાપથી પાછા ફરીને ઈશ્વર ગમ વળવું. જ્યારે ખેદ એટલે પોતે કરેલું પાપ પકડાઈ જવાની બીકથી અથવા તેના પરિણામોની બીકથી દુઃખી થવું. એ પસ્તાવો એ તો આપણા આચાર વિચારમાં, આપણી વાણી, આપણા વર્તનમાં પરિવર્તન લાવે છે મિત્ર. એક યાંત્રિક હોડી હતી, એની સીટી બહુ મોટી હતી. સીટી એટલે હોર્ન, પણ એને ચાલક બળ પૂરું પાડતું હતું ને યંત્ર, એ તો બહુ નાનું હતું. એ યાંત્રિક હોડીને જ્યારે પાણીના પ્રવાહની વિરુદ્ધમાં ચલાવવામાં આવે અને સાથે સાથે તેની સીટી અથવા તો હોર્ન વગાડવામાં આવે ત્યારે એ આગળ ચાલવાને બદલે પાણીના પ્રવાહ સાથે પાછળ તણાવા લાગે. કારણ કે એને ચાલક બળ પૂરું પાડનાર યંત્ર બહુ નાનું હતું અને એટલા માટે એક સાથે એ બે કામ પૂરી ક્ષમતાથી નહોતું કરી શકતું. એટલે કે હોડીને આગળ પણ ચલાવવી અને હોર્ન પણ વગાડવું એ નહોતું બની શકતું. કેટલાક લોકો આ હોડી જેવા જ હોય છે મિત્ર. પોતાના પાપો માટે પુષ્કળ આંસુ સારે, પણ પાપ માટે સાચો પશ્ચાતાપ કરે નહીં. રુદન કરે, પણ પાપ કરવાનું તો, એ જ દિશામાં આગળ વધવાનું તો પાછા ચાલુ જ રાખે. પરંતુ જુઓ, કોરિન્થ શહેરના વિશ્વાસીઓનો પશ્ચાતાપ સાચો હતો. 11મી કલમ જુઓ, કોરિન્થવાસીને લખેલો બીજો પત્ર, 7મો અધ્યાય, 11મી કલમ. ઈશ્વરને ગમતી રીતે વેઠેલા દુઃખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો. તેથી તમે કેટલા પ્રમાણિક બન્યા છો અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો. તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ, જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગી છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો એવું તમે પુરવાર કર્યું છે. જ્યારે મિત્ર કોઈ વ્યક્તિ આપણા પાપ તરફ આંગળી ચીધે ત્યારે એની એવી ચેષ્ટાની કદર કરવી આપણને અઘરી લાગે છે. અને એનાથી પણ અઘરી વાત તો એ છે કે એ પાપ છોડી દેવાની આપણને જાણે કે ગમતું નથી. આપણને એ પાપ છોડી દેવાનું એ આપણને અઘરું લાગે છે. પ્રેષિત પાઉલ અહીંયા કોરિન્થના વિશ્વાસીઓની પ્રશંસા કરે છે, કારણ કે એમણે પાઉલનો ઠપકો ધ્યાનમાં લઈને તેમની મધ્યે જે ખતરનાક પાપ હતું એ દૂર કર્યું હતું. હવે આમાંથી આપણા માટે પ્રશ્ન એ સામે આવે છે મિત્ર કે આપણા પાપ તરફ કોઈ આંગળી ચીંધે ત્યારે આપણે કેવું વલણ અપનાવીએ છીએ? શું આપણે આપણો બચાવ કરવા બેસી જઈએ છીએ, બહાના કાઢીએ છીએ, દોષનો ટોપલો પરિસ્થિતિ અને સંજોગો ઉપર ઠાલવીએ છીએ? અરે ભાઈ, આપણા પાપ કબૂલ કરતા અભિમાન કે ગર્વ આપણને અવરોધે નહીં, એ જોવું બહુ જ જરૂરી હોય છે. આત્મિક જીવનમાં વૃદ્ધિ માટેનું સાધન એ સુધારો છે. એ આપણે સમજવું અને સ્વીકારવું જોઈએ. પાપની જે કંઈ સમસ્યા હોય એ ઉકેલવા માટે આપણે આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. કોરિન્થ શહેરના વિશ્વાસીઓની પ્રશંસા કરતા આગળ પ્રેષિત પાઉલ તમે જુઓ 12મી અને 13મી કલમમાં કહે છે, જો કે જેણે ખોટું કર્યું અથવા જેનું ખોટું થયું તેમને માટે મેં તે પત્ર લખ્યો ન હતો, પણ ઈશ્વરની નજરમાં તમારી ભક્તિ અને તમારા પ્રત્યેની તમારી લાગણી કેટલી ઊંડી છે એ સ્પષ્ટ કરવા માટે જ મેં તે લખ્યું હતું. અમને તો તેથી દિલાસો મળ્યો છે. વળી અમને દિલાસો મળ્યો તે ઉપરાંત તમે બધાએ જે રીતે તીતસને સહાય કરી તેને લીધે તીતસને થયેલા આનંદને કારણે અમને વિશેષ આનંદ થયો છે.
કરીન શહેરના વિશ્વાસીઓએ સાચા અર્થમાં પસ્તાવો કર્યો હોવાથી પાઉલ એમને ઉત્તેજન આપે છે અને એ માટે આનંદની લાગણી પણ વ્યક્ત કરે છે. 4 થી 16 કલમો આપણે જોઈએ આગળ તો પાઉલ કરંથ શહેરના વિશ્વાસીઓને કહે છે કે તેની સમક્ષ મેં તમારે વિશે ગર્વ કર્યો હતો અને તમે મને નિરાશ કર્યો નથી, અને હંમેશા અમે તમને જે કહ્યું તે સત્ય જ હતું. તે જ રીતે તીતસ સમક્ષ અમે જે ગર્વ કર્યો છે તે પણ સાચો જ છે. તમે સર્વ તેને આધીન થવાને કેટલા આતુર હતા અને ભય તથા કંપારી સહિત તમે તેનો આવકાર કર્યો તે યાદ કરતા તમારા પ્રત્યેનો તેનો પ્રેમ વૃદ્ધિ પામતો જાય છે. તમારા પર હું સંપૂર્ણ ભરોસો રાખી શકું છું, તેથી હું કેટલો બધો આનંદિત છું. પ્રેષિત પાઉલે કરીન શહેરના વિશ્વાસીઓ સામે પોતાનું હૃદય ખોલી નાખ્યું અને પોતાની ઘેરી લાગણીઓ પ્રદર્શિત કરી. આ પ્રેષિત પાઉલ આનંદથી વિભૂર છે, ભરપૂર થઈ ગયો છે આનંદથી. એને દિલાસો મળ્યો છે. પાઉલના હૃદયમાં ઈશ્વરનો આ દિલાસો છે. વારું મિત્ર, આપણે હવે કરંથીઓના બીજા પત્રના 8મા અધ્યાયમાં આવીએ છીએ. આ 8મા અધ્યાયમાં વિશ્વાસીના દાન ધર્મને લગતો વિષય છે. હવે પ્રેષિત પાઉલ તમે જુઓ વિષયાંતર કરે છે. આ અગાઉના 7 અધ્યાયોમાં પાઉલે ઈશ્વરના દિલાસાની, ઈશ્વરની સહાયની વાત કરી હતી. હું માનું છું મિત્ર કે એ વાતથી તમને વિશ્વાસી તરીકેનું જીવન જીવવામાં મદદ કરવા માટે એક મદદનીશ એટલે સ્વયં ઈશ્વર મળ્યા છે એવી જાણકારી મળવાથી તમને જરૂર દિલાસો અને સામર્થ્ય મળ્યા હશે. પાઉલની વાતો સાંભળીને સ્વાભાવિક રીતે જ આપણને એવું કહેવાનું મન થાય છે કે પાઉલ, તારી વાત ચાલુ રાખ, દિલાસા વિશે થોડી વધારે વાત કર. પરંતુ પાઉલ તમે જુઓ અચાનક જ વિષયાંતર કરે છે. હવે તે યરુશાલેમમાંના ગરીબ વિશ્વાસીઓ માટે ફંડ ફાળો એકત્રિત કરવાની વાત કરે છે. પાઉલ જાણે આપણને ફરીથી પૃથ્વી ઉપર પાછો લાવે છે. વિશ્વાસી તરીકેનું જીવન જીવવાના વિષયમાંથી હવે વિશ્વાસીના દાન ધર્મનો વિષય રજૂ થાય છે, જે જીવન જીવવા જેટલો જ મહત્વનો છે. હવે આ વિભાગ જેમાં 8મા અને 9મા અધ્યાયનો સમાવેશ થાય છે મિત્ર, એનું વિભાજન આ રીતે કરી શકાય. સાંભળો. પહેલી બાબત છે વિશ્વાસી તરીકેના દાન ધર્મનું ઉદાહરણ. એનો 8મો અધ્યાય 1 થી 6 કલમો. બીજું જે વિભાગ છે એમાં વિશ્વાસીના દાન ધર્મ માટે શિખામણ, અધ્યાય 8 કલમ 7 થી 15. ત્રીજો વિષય વિશ્વાસીના દાન ધર્મની સમજણ, અધ્યાય 8 કલમ 16 થી 9મા અધ્યાયની 5મી કલમ. અને ચોથો વિભાગ વિશ્વાસીના દાન ધર્મ માટે પ્રોત્સાહન, એ 9મા અધ્યાયની 6 થી 15 કલમોમાં આવરી લેવામાં આવ્યો છે. હવે મિત્ર, હું જે પ્રભુ મંદિરમાં ભક્તિ સભામાં ઈશ્વરની આરાધના કરવા માટે જાઉં છું, ત્યાં દાન ધર્મ વિશે મેં જુદા જુદા સમયે માત્ર 3 વખત જ ઉપદેશ સાંભળ્યા છે. અને એમ છતાં મેં દાન ધર્મને બેવડાતા અને ત્રેવડાતા જોયું છે. આનાથી મિત્ર મારી માન્યતા મજબૂત બની છે કે ઈશ્વરના લોકો ઈશ્વરના વચનો શીખવતા હોય, ઈશ્વરના વચનોનો ઉપદેશ થતો હોય એવી ધર્મ સેવાને અચૂક નાણાકીય ટેકો કરે જ છે. સમગ્ર બાઇબલમાં આ 2 અધ્યાયો એટલે કે કરંથવાસીને લખેલા બીજા પત્રના 8મો અને 9મો અધ્યાય, એ બંને અધ્યાયો આપણને વિશ્વાસીના દાન ધર્મ વિશે વિસ્તૃત અને સંપૂર્ણ વિભાગ આપે છે. ખરેખર તો દાન ધર્મ વિશે આપણે જે જાણવું જોઈએ એ બધું જ મિત્ર આ 2 અધ્યાયોમાં આપવામાં આવ્યું છે. હવે દાન ધર્મ માટે કોઈ કાયદા કાનૂન નથી, પરંતુ અહીં એ માટે બહુ સ્પષ્ટ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ વિભાગમાં મિત્ર જે મહત્વનો શબ્દ છે એ કૃપા છે. કૃપા. હવે આ વિભાગમાં કૃપા એ સૌથી મહત્વનો શબ્દ છે. 8મા અધ્યાયમાં કુલ 7 વખત કૃપા શબ્દ દેખાય છે અને 9મા અધ્યાયમાં 3 વખત. એમ તમે જુઓ તો બંને અધ્યાયોમાં મળીને કુલ 10 વખત કૃપા શબ્દ વપરાયો છે. વિષય છે દાન ધર્મ માટેની કૃપા. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં.
ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં. ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. વારું મિત્ર, હવે તમે મારી સાથે સાથે 8મા અધ્યાયની પહેલી કલમ જુઓ. પ્રેષિત પાઉલ અહીં કરિન્થ શહેરના વિશ્વાસીઓને લખે છે કે ભાઈઓ, મકદોનિયાની મંડળીઓમાં ઈશ્વરની કૃપાએ જે કર્યું છે તે તમે જાણો. એવી અમારી ઈચ્છા છે. જે સંકટોમાંથી તેઓ પસાર થયા તેમાં તેમની આખરી કસોટી થઈ છે, પણ તેમનો આનંદ પુષ્કળ હતો અને તેથી જો કે તેઓ ઘણા ગરીબ હતા છતાં તેઓએ ખૂબ આતુરતાથી દાન આપ્યું. આ કલમમાં જે કૃપા શબ્દ છે એના ઉપર આપણે જરા વિસ્તૃત વિચાર કરીએ મિત્ર. પ્રથમ કલમમાં કૃપા શબ્દ વપરાયો છે અને એ પછી ચોથી કલમમાં પણ કૃપા શબ્દ તમને જોવા મળશે. જુઓ ચોથી કલમ શું લખ્યું છે. યહૂદિયામાંના ઈશ્વરના લોકોને મદદ કરવામાં તેઓનો હિસ્સો પણ લેવામાં આવે એવો આગ્રહ તેઓએ અમને સ્વેચ્છાથી કર્યો. હવે અહીંયા જે હિસ્સો શબ્દ વપરાયો છે એ ખરેખર તો કૃપા છે અને આ પછી છઠ્ઠી કલમમાં પણ કૃપા શબ્દનો ઉપયોગ થયો છે. જુઓ છઠ્ઠી કલમ લખ્યું છે, તેથી આ કાર્યની શરૂઆત કરનાર તીતસને અમે એવી વિનંતી કરી છે કે તે આ કાર્યને ચાલુ રાખે અને પ્રેમની આ ખાસ સેવા પૂરી કરવા તમારી મદદ કરે. અહીં ખાસ સેવા એ શબ્દો કૃપા દર્શાવે છે. પ્રેષિત પાઉલ દાન ધર્મને કૃપા તરીકે ઓળખાવે છે. એ ઈશ્વરની કૃપા છે. એ ઈશ્વરના આત્મા દ્વારા મિત્ર ઉત્પન્ન થાય છે આપણા હૃદયોમાં. પ્રેષિત પાઉલ કરિન્થ શહેરના વિશ્વાસીઓને લગતા જણાવે છે કે મકદોનિયાના વિશ્વાસીઓ પાસે આ કૃપા હતી અને પાઉલ આશા રાખે છે કે કરિન્થ શહેરના વિશ્વાસીઓને પણ આ કૃપા મળે. હવે કૃપાનો અર્થ શું છે? કૃપા એટલે શું? બાઇબલ પ્રમાણે કૃપા એટલે લાયક ના હોવા છતાં પણ મળતો ઈશ્વરનો અનુગ્રહ અથવા તો ઈશ્વરની મદદ કે ઈશ્વરની મહેરબાની. હવે ઈશ્વરની કૃપાનો એવો અર્થ થાય છે કે ઈશ્વરની એ તીવ્ર ઝંખના છે કે તે માનવીને પોતાની ભલાઈમાંથી બધી જ સારી બાબતો, બધા જ સારાવાના આશીષ રૂપે આપવા માંગે છે. ઈશ્વર માનવીને સારો અને સજ્જન બનાવવા માંગે છે. ઈશ્વર માનવીને તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવો બનાવવા માંગે છે. ઈશ્વરની આ કૃપા વિશે તમે જુઓ તો એફેસી લોકોને લખેલો પત્ર છે, નવા કરારના વિભાગમાં જ જુઓ, એના 2 અધ્યાયની 8 થી 9 કલમ, 8મી અને 9મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે. કારણ માત્ર ઈશ્વરની કૃપાથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની મારફતે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી તમારો ઉદ્ધાર થયેલો છે. એ તમારાથી બન્યું નથી, પણ ઈશ્વરે એ કર્યું છે. ને એટલે એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી, કારણ કે એ તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી.
આપણે તો મિત્ર ઈશ્વરથી દૂર ભટકી ગયેલા પાપી માણસો. આપણા ઉદ્ધાર માટે, આપણી મુક્તિ માટે આપણે ઈશ્વરને કંઈ જ આપી શકીએ એમ નથી. અને એટલે ઈશ્વરે જાતે એમની કૃપા દ્વારા આપણો ઉદ્ધાર કર્યો, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. ઈશ્વરે તેમની કૃપાને લીધે માનવીને માટે મુક્તિ યોજના કરી. આપણો ઉદ્ધાર કરવા માટે ઈશ્વરના હૃદયમાં તીવ્ર ઝંખના છે. ઈશ્વર આપણને પ્રેમ કરે છે મિત્ર, ચાહે છે, પરંતુ ઈશ્વર એમને એમ આપણને આપણા પાપોની ક્ષમા આપી શકે નહીં, કારણ કે ઈશ્વર તો પવિત્ર ઈશ્વર છે. ઈશ્વર પવિત્ર ઈશ્વર છે. ઈશ્વરે આપણા પાપોના નિરાકરણનો માર્ગ કરવો જ પડે. એ માર્ગ એ છે કે ઈશ્વરે આપણે બદલે આપણા માટે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પાપોનો દંડ ભરપાઈ કરવા ક્રૂસ ઉપર બલિદાન થવા આપી દીધા. તમે બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર જે શુભ સંદેશ છે એના 3 અધ્યાયની 16મી કલમ જુઓ તો ત્યાં કહ્યું છે, ઈશ્વરે દુનિયા ઉપર એટલે સમગ્ર માનવજાત ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે. સાર્વકાલિક મરણ શું છે? પાપોની શિક્ષા. પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. આ ઈશ્વર તરફથી મળતી અણમોલ ભેટ છે. અને એ સાથે તમે મિત્ર જુઓ તો રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા આપ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. તમે જોયું મિત્ર, ઈશ્વર આપવાનો ધંધો કરે છે, લેવાનો નહીં. એટલે કે ઈશ્વર માનવીને આપે છે, માનવી પાસેથી લેતા નથી કશુંક. ઘણી બધી વાર એવી છાપ ઊભી થયેલી જોવા મળે છે કે ઈશ્વર જાણે ગરીબ ના હોય, ગરીબ, અને એમને ઈશ્વરને આપણી ભેટ સોગાદોની, આપણા દાન ધર્મની, આપણી બક્ષિસોની જરૂર ના હોય. ઈશ્વરને એવી કંઈ જરૂર નથી હોતી મિત્ર. ઈશ્વર ગરીબ નથી. તમે જુઓ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં ગીતશાસ્ત્રનું જે પુસ્તક છે એના 50મા અધ્યાયની 10 થી 12 કલમોમાં લખ્યું છે, કેમ કે અરણ્યનું દરેક પશુ તથા 1000 ડુંગરા પરના જનાવર મારા છે. ઈશ્વરના આ શબ્દો છે મિત્ર. હું પર્વતોના સર્વ પક્ષીઓને ઓળખું છું. અને જંગલના હિંસક પ્રાણીઓ મારા છે. જો હું ભૂખ્યો હોઉં તો પણ હું તને કહું નહીં, કેમ કે જગત તથા તેનું સર્વસ્વ મારું છે. ઈશ્વર આ પ્રમાણે કહે છે મિત્ર. યાદ રાખો, ઈશ્વરને ભૂખ લાગતી નથી મિત્ર. અને લાગતી હોય તો પણ ઈશ્વર એ વિશે આપણને કંઈ કહે એવા ઈશ્વર નથી. ઈશ્વરને કોઈ બાબતની જરૂર નથી, કોઈ કહેતા કોઈ બાબતની ઈશ્વરને જરૂર નથી. આરંભની મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધર્મદાનને તો એક કૃપા તરીકે જોતી હતી. ધર્મદાન કરવું એ આરંભની મંડળીની એક ઝંખના હતી, હૃદયની ઉભરાતી ઈચ્છા. પોતાની પાસે ઈશ્વરની જે બાબતો હતી એ બીજાઓને વહેંચવાની ઈચ્છા. હવે મિત્ર, આપણે એ યાદ રાખવાની જરૂર છે કે પાઉલે દાન ધર્મની આ વાત ખાસ કરીને સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને લખી હતી. યરુશાલેમની મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવામાં સૌ પ્રથમ હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની શરૂઆત ત્યાં જ થઈ હતી. હવે સતાવણીને કારણે યરુશાલેમની મંડળી આર્થિક રીતે નબળી પડી ગઈ હતી. હકીકતમાં તો ત્યાં દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ને એટલે પાઉલ તેની 3જી પ્રચાર સફર દરમિયાન યરુશાલેમની મંડળી માટે ફંડ ફાળો એકત્રિત કરે છે. પાઉલ કરિન્થ શહેર જઈ શક્યો નહીં, અને એટલે એણે કરિન્થના વિશ્વાસીઓને આ વિશે લેખિત સૂચનાઓ મોકલી કે કઈ રીતે દાન ધર્મ એકઠું કરી રાખવું, જેથી એ પોતે જ્યારે કરિન્થ શહેરમાં આવે ત્યારે ધર્મદાન ઉઘરાવવામાં પોતાનો સમય વ્યતીત કરવાને બદલે ઈશ્વરના વચનોનું શિક્ષણ આપવા માટે એ પોતાના સમયનો ઉપયોગ કરી શકે. મિત્ર, ધર્મદાન વિશેના સિદ્ધાંતો આપણને પણ એટલા જ લાગુ પડે છે જેટલા એ સમયના લોકોને લાગુ પડતા હતા. આ પ્રથમ કલમમાં 8મા અધ્યાયની 1લી કલમ, કરંથવાસીને લખેલો બીજો પત્ર 8મો અધ્યાય 1લી કલમ, એમાં પ્રેષિત પાઉલ ધર્મદાન માટે એક ઉદાહરણ તરીકે મકદુનિયાના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. મકદુનિયાના વિશ્વાસીઓનો. અને એ પછી પાઉલ ધર્મદાન માટેના હેતુઓ અને એની પદ્ધતિઓ સમજાવે છે. આપણે ફરી મળીએ ત્યારે આપણને એ જોવા મળશે. બની શકે મિત્ર તો તમે આ જે 8મો અધ્યાય છે એ ફરીથી વાંચી જજો. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજના પાઠના અભ્યાસમાં ઈશ્વરીય દુઃખ જે પસ્તાવો કરાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે, અને દુનિયાવી દુઃખ
જે મૃત્યુ નિપજાવે છે. આધ્યાત્મિક વિકાસ માટે ઈશ્વરી દુઃખ અને દુનિયાવી દુઃખ વચ્ચેનો આ તફાવત સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પસ્તાવો એ ફક્ત દિલગીરી અનુભવવાનો નથી, પરંતુ તેમાં વર્તન અને વલણમાં પરિવર્તનનો સમાવેશ થાય છે. એટલે કે તેમાં સાચું હૃદય પરિવર્તન રહેલું છે. પાપ પ્રત્યેનું તમારું દુઃખ ઈશ્વરીય છે કે દુનિયાવી છે તે વિશે વિચાર કરો. એવા ઈશ્વરીય દુઃખની શોધ કરો જે સાચો પસ્તાવો અને પરિવર્તન તરફ દોરી જાય. તમારા આત્મિક જીવનમાં નિયમિતપણે પસ્તાવો કરો, જેનાથી તે આત્મિક વૃદ્ધિ અને ઈશ્વર સાથે ગાઢ સંબંધ તરફ દોરી જાય. સંત પાઉલ કરંથીઓમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે, તેમનું આજ્ઞા પાલન અને તીતસના સકારાત્મક અહેવાલને સ્વીકારે છે. વિશ્વાસી સમુદાયોમાં પરસ્પર વિશ્વાસ અને સકારાત્મકના મહત્વ પર ભાર મૂકે છે. પ્રિય મિત્રો, તમે આજે શું નક્કી કરશો? સાચો પસ્તાવો કે દુનિયાવી પસ્તાવો? આજે જ તક છે, વિચાર કરો. આવો કાર્યક્રમની સમાપ્તિ પહેલા પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે આ તમારું વચન અમને સમજવામાં મદદ કરી. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમે અમને પસ્તાવિક હૃદય આપી રહ્યા છો. પવિત્ર દેવ, સાચો પસ્તાવો કરવાને માટે અમને તૈયાર કરો, અમને મદદ કરો. અને દેવ, એ પસ્તાવો અમારી વાણીમાં, અમારા વર્તનમાં, અમારા રોજબરોજના જીવનમાં પવિત્ર દેવ એ દેખાય. પવિત્ર પ્રભુ, તમે અમને મદદ કરો એવી અમારી વિનંતી છે. અમારા પરિવારને સંભાળો, અમારા કુટુંબોને સંભાળો, અમારા વહાલાઓ પર તમારી કૃપા રેડો, અમારા મિત્રો અને અમારા સ્નેહીઓને તમે તમારી કૃપામાં રાખો એવી અમારી પ્રાર્થના છે. આજનો આશીર્વાદ તમે એમને પૂરો પાડો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે આજે તમે ચોક્કસ કોઈક નિર્ણય કર્યો છે. અમારી પ્રાર્થના છે કે ઈશ્વર આ નિર્ણયમાં તમને મદદ કરે. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે તીતસ. આજનો પ્રશ્ન છે, પસ્તાવો એટલે શું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.